જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી વખત હું ભાવિક ડાભી તમારી સમક્ષ આજે ધોરણ 11ની અંદર અને સાથે આ ગ્રામરનો ટોપિક એવો પણ છે જે આપણા જે તૈયારી કરતા ભાઈઓ બહેનો છે, જે ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરે છે, એ ભાઈઓ બહેનો માટે પણ અગત્યનું છે. કારણ કે આ પેશી વાક્ય એવું છે આપણા માટે ખૂબ જ મહત્વનું રહેશે. બરાબર, આપણે 9 ટેન્સના પેશિવ પૂરા કર્યા છે. આજે આપણે 10મા ટેન્સનું પેશિવ કરવાનું છે. બરાબર મિત્રો, આપણી ટેન્સ સાથે એ ટેન્સનું વાક્ય પણ જોશું અને એ ટેન્સનું જે પેસિવ છે એ પણ જોશું આપણે. ઓકે મિત્રો, ચાલો ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સના આપણે સેન્ટેન્સીસ જોયા, સાથેનું પેસિવ પણ આપણે બનાવ્યું છે. બીજું એ કે મને એવી આશા છે કે તમે લોકો પ્રેક્ટિસ કરો છો, તમને આવડશે. કારણ કે પ્રેક્ટિસ હશે તો આપણને પરફેક્ટ આવડશે, એ હું તમને ગેરંટી આપું છું. ઓકે, તો આજે આપણે 10મો કાળ કહી શકીએ આપણે એને. હવે એનું નામ શું છે તો કે કન્ટિન્યુઅસ, સ્પેલિંગ CONTINUOU, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ગુજરાતી કહું છું, ચાલુ એક જોઈએ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કેમ પણ કન્ટિન્યુ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, પર પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે આપણે કાળ. તો આપણે 10મો કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. કયો છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. ખૂબ જ મહત્વનો છે આપણા માટે. બરોબર છે, ખૂબ જ મહત્વનો ટેન્સ આપણા માટે આ છે. અને એના પેસિવ જ વધારે પડતા મહત્વના છે આપણી માટે. કારણ કે ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને એની ખાલી જગ્યા પણ પૂછવામાં આવે છે. એમાં બીજું એ ટેન્સના વાક્યો જાહેર પરીક્ષાઓ દેતા આપણા ભાઈઓ બહેનો છે એની માટે ખૂબ જ ઉપયોગી છે. એના પેસિવ વાક્યો ખૂબ જ ઉપયોગી છે. સાથે આપણે જોશું કંઈક નવી માહિતી. ઓકે, ચાલો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે જોઈ રહીએ છીએ. એનું આપણે શું જોવાનું છે? આપણે એનું પેસિવ વાક્ય જોવાના છે, પેસિવ વોઇસ જોવાનું છે, એટલે એક્ટિવ પેસિવ વાક્ય જોવાના છે. ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ, ચેન્જ ધ માર્કર. ઓકે, I have been eating an orange. I have been eating an orange. વાક્ય રચના જો આ એક્ટિવ વાક્ય છે, આ વાક્ય આપણું છે એક્ટિવ છે. આનું પહેલા એક્ટિવની વાક્ય રચના જોઈએ તો આપણને ટેન્સના પણ વાક્યો ખબર પડે. તો શું થાય? આઈ છે એટલે કર્તા, સબ્જેક્ટ આવી ગયું છે. કર્તા પછી તમારે હેવ, કર્તા પછી હેવ, હેઝ. શેમાં? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કર્તા પછી હેવ, હેઝ, પછી બીન મૂકવાનું છે, ભૂલવાનું નથી. આ બીન છે પૂર્ણ કાળ દર્શાવે છે, હેવ બીન છે પૂર્ણ દર્શાવે છે, ઈટિંગ આઈએનજી દર્શાવે, એ કન્ટિન્યુ દર્શાવે છે, વર્બનું આઈએનજી છે કન્ટિન્યુ, અને આઈ અને આ જે છે બરોબર છે વાક્ય. ટૂંકમાં એમ કહે છે કે આનું ગુજરાતી શું થશે મિત્રો? આઈ હેવ બીન ઈટિંગ એ ઓરેન્જ. મેં ઓરેન્જ ખાઈ, મેં ગુજરાતી એમ થાય, યાદ રાખજો, મેં ઓરેન્જ ખાઈ લીધું છે. પછી બીજું પણ ગુજરાતી શું? હું ઓરેન્જ એટલે સંતરું ખાઈ રહ્યો હઈશ. આનું ગુજરાત એ પણ થાય છે, એનું ભવિષ્ય પણ દર્શાવે છે. આમાં જોયું, આ વાક્યની અંદર ભવિષ્યકાળ પણ દર્શાવવામાં આવે છે, પણ આપણે શેલ વિલનો ઉપયોગ કર્યા વગર. ઓકે, ચાલો ગુજરાતી ગયું ઘરે. આપણે વાક્ય કેમ બને જોવાનું છે. કરતા હેવ, હેઝ પ્લસ બીન, પછી તમારે ક્રિયાપદનું એટલે વર્બનું શું કરવાનું છે તો કે આઈએનજી દર્શાવ. શું કામ? કે આપણે કન્ટિન્યુ તો દર્શાવવું પડશે ને, વર્બનું આઈએનજી આવી ગયું છે, બરોબર છે. પછી તમારે અન્ય શબ્દો એટલે અધર વર્ડ આવી રીતે દર્શાવી શકીએ. આ છે એક્ટિવ વાક્ય છે, આ ટેન્સનું વાક્ય છે, બરોબર છે. આપણે બનાવી શકીએ મિત્રો કે વી નું તો આવડશે આપણે. હી હેઝ બીન eating an orange.
બહુવચન જોવું હોય તો કે THEY they have been eating an oranges. આ બહુવચન છે. ઓકે, આ બધા છે એક્ટિવ વાક્ય છે અને આ એક્ટિવ વાક્ય આપણે આ ટેન્સ માટે ઉપયોગી છે. હવે આપણે આનું પેસિવ બનાવવાનું છે. પેસિવમાં ખાસ ધ્યાન રાખજો તમારે, બરાબર. પહેલા આ ભૂસી નાખીએ આપણે. ચાલ, આ વાક્ય રચના પણ આપણે કાઢી નાખીએ. હવે એક્ટિવ વાક્ય આપણી સામે છે. હવે એનું આપણે પેસિવ બનાવવાનું છે. હવે પેસિવ મિત્રો કેમ બનાવશો આપણે? તો યાદ રાખજો, આપણને ખબર છે કે આપણે પેસિવ બનાવવા માટે આપણે પૂછતા પ્રશ્ન કોને? તો કે કર્મને. તો કર્મને આપણે પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે? કર્મ મળે છે. સાથે કર્મને આપણે પેસિવમાં આપણે હંમેશા આગળ લાવવાનું છે અને કર્તાના સ્થાને મૂકવાનું છે. આ યાદ રાખજો. હું શું ખાઈ રહ્યો હોઈશ? તો કે ઓરેન્જ, એક સંતરું, બરોબર. એન છે એટલે એક સંતરું છે, બરોબર છે, બહુવચન નથી. તો હવે આનું આપણે પેસિવ વાક્ય બનાવીએ તો કર્મ આગળ એન ઓરેન્જ, ORANGE, હા, એન ઓરેન્જ આવી ગયું. હવે એક સંતરું છે તો હેવનું શું થઈ જાય? સરસ. શું થઈ જાય? હેઝ થઈ જાય. એન ઓરેન્જ હેઝ. પછી બીનનું બીન. હવે આ ક્રિયાપદનું આઈન્જ દૂર કરવા માટે આપણે કોનો ઉપયોગ કરતા? બીંગનો ઉપયોગ કરતા આપણે. એન ઓરેન્જ હેઝ બીન, પછી મૂકવાનું તમારે શું? બીંગ મૂકવાનું છે. યાદ રાખજો, એન ઓરેન્જ હેઝ બીન બીંગ. ફરી વખત, એન ઓરેન્જ હેઝ બીન બીંગ ઈટનું V3 શું થાય? ઈટન. ઈટન. એન ઓરેન્જ હેઝ બીન બીંગ ઈટન. કોના દ્વારા? તો કે મારા દ્વારા. બાય મી. આવી રીતે પણ બને. જોયું? વાક્ય રચના આપણે જોયું તો વાક્ય રચના આવી રીતે બને. યાદ રાખો, પેલા કર્મ છે એને કર્તા બનાવવાના છે. એટલે કર્મ આવી ગયું છે, કર્તાના સ્થાને અહીંયા ઓબ્જેક્ટ આવી ગયું છે. પછી તમારે એકવચન બહુવચન જો તો એકવચન હોય તો હેઝ મૂકવાનું અને બહુવચન હોય તો તમારે શું મૂકવાનું? હેવ મૂકવાનું, બરોબર. ઈ જોણ. પછી તમારે બીનનો ઉપયોગ કરવાનો છે. બીન પછી તમારે ડાયરેક્ટ મૂકવાનું શું? તો કે બીંગ મૂકવાનું. આ ડાયરેક્ટ યાદ રાખી શકીએ કારણ કે ક્રિયાપદનો અહીંથી દૂર કરવા માટે આપણે બીંગનો ઉપયોગ કરીએ. શું છે? કર્મ પછી હેઝ હેવ ટુ બી નારો, પછી બીન, પછી બીંગ, બીંગ, પછી તમારે ક્રિયાપદનું કેટલામું રૂપ છે? ત્રીજું રૂપ મૂકવાનું છે. અને પછી બાય કરતા. આવી ગયું? આ એની વાક્ય રચના થઈ. વાક્ય રચનામાં તો એમ તો તમને એમ ખબર નહીં પડે. ડાયરેક્ટ વાક્ય આવે ને તમને મને ખબર પડી જાય. આપણે બધાને ખબર પડી જાય કે ડાયરેક્ટ વાક્ય હોય તો આપણે મજા આવે. તમે જોજો, મેં ડાયરેક્ટ આ વાક્ય લખ્યું, તમે બનાવી શકો. વાક્ય રચના વગર પણ બનાવી શકાય. તો પણ મેં વાક્ય રચના લખી કે થોડીક આપણને એમ ખબર પડે કે આપણને આ વાક્ય કેમ બેઠાડ્યું. એકવાર જોઈ લઈએ, નજર મારી લઈએ એટલે આપણને ખબર પડી જાય. ઓકે, આને આપણે દૂર કરીએ અને આપણે એક બહુવચનનું વાક્ય લઈએ તો આપણને કંઈક મજા આવે. ચાલો, બહુવચનનું આપણે એક સેન્ટેન્સ લઈએ તો કે આપણે એક્ટિવ વાક્યમાં બહુવચનનું લઈએ. આપણે હમણાં લખ્યું હતું ધે હેવ બીન ARRANGING they have been arranging cycles. ચેર્સ રાખીએ. તેઓ ખુરશીઓ ગોઠવી રહ્યા હશે અથવા હતા, અથવા તેઓએ ખુરશીઓ ગોઠવી હતી. ઘણું બધું ગુજરાતી થાય એટલે આપણે આવી રીતે યાદ રાખો, બરોબર. એટલે they have been arranging chairs. અરેન્જ એટલે શું થાય? ગોઠવવું થાય. અરેન્જ એટલે શું થાય? ગોઠવવું થાય. અરેન્જ મેરેજ એટલે ગોઠવાઈ ગયેલા મેરેજ, લગ્ન નહીં, એમ નહીં. એ તો બધું ઊંધું છે. આપણે આવી રીતે મને કડતા જ ના આવી જાય, બરાબર. They have been arranging chairs. ઓકે, પેસિવ બનાવીએ. કર્મને તેઓ શું ગોઠવી રહ્યા હતા? ખુરશીઓ. ચેર્સ બહુવચન છે. હેવ પછી બીન, ક્રિયાપદનો અહીં જે દૂર કરો તો શું? બીંગ. અરેન્જનું V3 તો અરેન્જ, ટુ અરેન્જ. આ V1, V2 શું થાય? ભૂતકાળ.
તો કે ARRANGED, અરેન્જ્ડ. શું થાય? અરેન્જડ નહીં, અરેન્જ્ડ. અરેન્જડ નહીં હો, ફરી વખત અરેન્જ્ડ કહેવાનું. ઓકે, ટુ અરેન્જ. આપણે કેમ આપણે કોઈક મહેમાન આવ્યા હોય, આપણે ઘરે તો વ્યવસ્થિત બોલાય, મહેમાન આવે તો આપણે ચોખ્ખું ચોખ્ખું બોલવા મળે, તો એવું થોડુંક આપણે રાખવું, બરાબર, શીખવા મળે. ઓકે, ચલો લેટ્સ સી V3. ઓકે, અરેન્જ્ડ. મજા આવી? રમૂજી રીતે ભણો તો મજા જ આવે, નકર કંટાળ, નકર એમ કે સાહેબ બહુ બોરિંગ છે. રમૂજી રીતે જ ભણવાનું, આમ ઉતરવું જોઈએ ગળે, આમ અંદર આપણે પેટમાં ગલગલિયા થવા જોવે તો મજા આવે. જોયું? બગડ્યો હાથ. ચાલો, શું બન્યું છે? ચેર્સ હેવ બીન બીંગ અરેન્જડ. મિત્રો, અરેન્જડ આઈ છે. અરેન્જડ કોના દ્વારા? ધેય દ્વારા. તો શું થાય? બાય ધેમ. ચેર્સ હેવ બીન બીંગ અરેન્જડ બાય ધેમ. મજા આવી? યસ, બહુ મજા આવી. ઓકે, ઉધરસ શરૂ. આ એકવાર તમે જોઈ લો, તો મોબાઈલમાં કેટલી મિનિટ થઈ હું જોઈ લો. ઓકે, ઓકે, આપણે સેન્ટેન્સ લઈ, બરાબર. હજી થોડુંક સેન્ટેન્સ લઈ તો આપણે મજા આવશે. થોડોક હજી વધારે પ્રેક્ટિસ કરીએ. આપણે પ્રેક્ટિસ તો કરવાની જ છે, તો જ આવડશે, નકર આવડશે નહીં. હું તમને ભણાવીને મારી પણ પ્રેક્ટિસ શીખી લે. રાતના 3 વાગે જગાડીને તો મને સપનામાં આવે બધા વાક્યો. એવી પ્રેક્ટિસ શીખી સારી. કાંઈ વાંધો, કરવું તો પડશે, નકર છૂટકો નથી. એ પેસિવ કેમ મૂક્યો? એક્ટિવ વાક્ય આવે. ચાલો, એક્ટિવ. જો મને યાદ આવ્યું, ઘણી વખત હવે એક્ઝામમાં તમારે ધ્યાન રાખવાનું કે મિત્રો, પેપર સેટર હવે ઘણી વખત એમ કરીએ કે પેસિવ વાક્ય મૂકીને એનું એક્ટિવ કરવાનું. કે આપણે શીખ્યા હું એક્ટિવ પેસિવ, હવે ઘણી વખત પેપર સેટર એમ મૂકી દે કે પેસિવ વાક્ય જ મૂકે, એનું તમારે એક્ટિવ કરીને દેવાનું. તો તમારે એક્ટિવ વાક્ય પણ આવડવું જોવે કરતા. એટલે આ એક યાદ રાખજો. પછી એમ નહીં કહેતા, પછી એમ કહેતા નહીં કે સાહેબે તો એક્ટિવ વાક્ય શીખવાડે જ નથી. સમજણ? ઓકે ડાયા. ચાલો, હવે આપણે બનાવીએ તો કે I have been અલગ જ બનાવીએ કાંઈક. I have been living this house since 1992. કેમ પણ જોજો આનું ગુજરાતી. પેલા ઇંગ્લિશ સરખું જોઈ લઈ. આઈ હેવ બીન લિવિંગ ધીસ હાઉસ સિન્સ 1992. સિન્સ ફોર શીખવાનું છે, તો પણ આપણે યાદ રાખજો. પેલા હું કહી દઉં, સિન્સ છે ને એ ચોક્કસ વર્ષ દર્શાવે. જો 1992, 2003, 2004, 2022. ના, 2022 ક્યાંથી? હજી તો બાકી છે. 2021 નહીં, બાકી છે હજી. 2020 ના, એ પણ બાકી છે, પૂરું નથી છું. તો 1983, 1857 સંગ્રામ, 1905 બંગાળના ભાગલા. આવી રીતે પણ કહી શકીએ. 1919 જલિયાવાલા બાગ સિન્સ 1990 આપણે કહી શકીએ. સમજાય? 1918 ખેડા સત્યાગ્રહ એ પણ કહી શકીએ આપણે. 1923 બોરસદ સત્યાગ્રહ એ પણ કહી શકીએ. 1947 શું કહી શકીએ? આઝાદી કોની? ભારતની અને પાકિસ્તાનની. ઓકે, ઓકે, ઘણું બધું. જો સિન્સમાં તમારે ચોક્કસ વર્ષ દેખાડવાનું છે, પણ કેવું? આવું 4 વર્ષ 5 વર્ષ એમ નહીં, આવું. આને ચોક્કસ વર્ષ કહેવાય. ઓકે, પછી લીપ યર હોય કે કોઈ પણ કહી શકીએ આપણે. તો સિન્સમાં આટલું યાદ રાખ છે તમારે. ઓકે, હવે સિન્સમાં તમે સમયની અંદર તમે યાદ રાખજો. બીજું, તમે મોર્નિંગ લખી શકો, તમે નાઇટ લખી શકો, તમે આફ્ટરનૂન લખી શકો, તમે ઇવનિંગ લખી શકો, પછી યસ્ટરડે લખી શકો, આવું બધું લખી શકો તમે. પણ સિન્સમાં યાદ રાખો. હવે સિન્સ શીખી લીધું, હવે આપણે એક બીજું શીખી લઈએ. પેલા કાળ આ પેસિવ મૂકો, થોડુંક આ શીખી લઈએ તો યાદ આવી ગયું. તો મિત્રો 4 શીખીએ.
સિન્સ પછી હંમેશા સિન્સની સાથે એની પત્ની કોણ? 4. 4 હંમેશા વર્ષ કેવો દેખાડે? 4 વર્ષ, 4 યર, 5 યર, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ગમે ત્યાં જાઓ આ દર્શાવે છે 4. 100 એ જવાનું નહીં. ઓકે, તો 4 છે 4 છે ને 4 એ ચોક્કસ વર્ષ દર્શાવે. કેવું વર્ષ? ચોક્કસ વર્ષનો સમયગાળો દર્શાવે છે. કોણ? 4. આ યાદ રાખ. સિન્સ હંમેશા સાલ દર્શાવે. 4 છે ચોક્કસ વર્ષ દર્શાવે. ઓકે, ચાલો આ ભૂસી નાખીએ. હવે આપણે પાછા હતા ત્યાં વધારીએ. આ ગયું. ચાલો, શું છે? આઈ હેવ બીન લિવિંગ ધીસ હાઉસ સિન્સ 1992. લીવ એટલે છોડું. લીવ એટલે શું થાય? છોડવું થાય, છોડી દેવું. કે ને તું મને છોડીને નો જા. લીવ, આઈ વિલ ડેફિનેટલી લીવ યુ. હું તને પાકો છોડી દઈશ. જોયું? તો આ થયું. આઈ હેવ બીન લિવિંગ ધીસ હાઉસ સિન્સ 1992. મેં આ ઘર 1992 છોડી દીધું હતું. મેં આ ઘર 1992 છોડી દીધું હતું. ગુજરાતી છું. શું બને? હવે આપણે બનાવવાનું છે પેસિવ. તો કર્મ શું છોડી દીધું તો 1992 ઘર છોડી દીધું હતું. તો લાવો, અહીંયા લાવો. શું બને? ધીસ હાઉસ, એક ઘર છોડેલું છે ને, તો શું આવશે? હેઝ બીન. અહીંથી દૂર કરો તો શું મૂકવાનું છે અહીંયા? બીંગ. લીવનું V3, LEA, ટુ લીવ. આ V1 એનું V2 શું થાય? લેફ્ટ. V3 લેફ્ટ. આ લેફ્ટ સાંભળ્યો? ઓ નો, શી લેફ્ટ મી. તેણીએ તો મને છોડી દીધો. આમ પછી છે ને આવું થાય ને તો સેડ ગીત સાંભળવા મળે. સર્વે છે, સર્વે ભારતનો 2020માં સર્વે છે કે સૌથી વધારે સર્ચ કયા ગીત થયા છે સાંભળવામાં? સેડ સોંગ સાંભળવામાં. જોયું તો કેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. ઘડીક તો ઓલામ થઈ જાય કે આપણે કેટલું બધું ભૂલી ગયું, આપણી દુનિયામાં કાંઈ છે જ નહીં. એવા સેડ સોંગ મૂકવા મળે અલગ અલગ પ્રકારના. બરાબર? એટલે મિત્રો એ સોશિયલ મીડિયાની દુનિયામાંથી નીકળે ને હકીકત રિયાલિટીને સ્વીકારતા શીખો. ઓકે, ટુ લીવ, લેફ્ટ. તો આપણે V3 નો ઉપયોગ કરશું. ઓકે, આ ગયું. ધીસ હાઉસ હેઝ બીન લેફ્ટ. ધીસ હાઉસ હેઝ બીન લેફ્ટ. કોના દ્વારા? મારા દ્વારા. તો બાય મી સિન્સ, અહીંયા મૂકી દેવાનું પાછળ, સિન્સ 1992. મારા દ્વારા 1992. મારા દ્વારા 1992 આ ઘર છોડવામાં આવ્યું હતું. મારા દ્વારા. જોયું? આપણે આવી રીતે વાક્ય બનાવી શકીએ છીએ. એકવાર તમે જોઈ લો. જોવાઈ ગયું? તો મિત્રો ખાસ યાદ રાખજો, આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર એને આપણે પેસિવ વાક્ય પણ જોઈ લીધા, સાથે આપણે ટેન્સના વાક્ય જોઈ, અને સાથે આપણે સિન્સ અને ફોર પણ જોઈ લીધું છે. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું, સિન્સ છે એ વર્ષ સાલ દર્શાવે. 1992, 1919, 1905, 1918, 1923. આ જેવું બોલ્યો એ આપણે ઇતિહાસકારોના બધી સાલું છે. 1923 છે બોરસદ સત્યાગ્રહ, 1918 છે એ ખેડા સત્યાગ્રહ છે, 1869 બાપુનો જન્મદિવસ છે, નોટવાળા બાપુ. બરાબર છે? ઓકે. પછી સિન્સમાં આપણે જોયું, ફોરમાં ચોક્કસ વર્ષ દર્શાવે, 4, 5, 6 વર્ષ, 4 યર, 6 યર એ દર્શાવે. બીજું આપણે મિત્રો યાદ રાખવાનું છે કે આ ટેન્સની તમારે એકવાર પ્રેક્ટિસ કરવાની છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ટેન્સના વાક્યો તમે જોઈ શકો છો. બરાબર છે? સાથે તમે એ વાક્યનું તમે પ્રેક્ટિસ પણ કરી શકો. શેમાં? તો કે પેસિવ વોઇસમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. મિત્રો ફરી વખત હું બધા લેક્ચરમાં કહું છું, આપણે રમૂજી રીતે તો ભણીએ છીએ, પણ મિત્રો સાથે રમૂજી રીતે જો તમે વધારે પડતો રમૂજી રીતે તમે પ્રેક્ટિસ નહીં કરશો તો કાંઈ નથી આવડતું. મને તો આવડે જ છે, સમજાણ. એટલે હું રમૂજી રીતે તમને ભણાવું છું એટલે તમને મજા આવે, પણ સાથે આપણે ભણવું પણ પડશે. આ વસ્તુ આપણે ભૂલાશે તો આપણે આગળ, કારણ કે આગળ છે ને ખૂબ જ આગળનું આપણું ભવિષ્ય એટલું બધું ટફ થવાનું છે. મેન 3 વિષય કહી શક્યો કે અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિત ઉપર નિર્ભર રહી શકીએ આપણે. હું અત્યારે એમ
ઓલી એમ કે ને આગમ વાણી નથી કહેતો હું તમને, પણ એવું ભવિષ્યમાં હવે આ બધા મેઇન વિષયો કહેવા આપણા, સમજાણો? એ મેઇન વિષયને આપણે પરફેક્ટ રાખવા પડશે. તો મિત્રો પ્રેક્ટિસ કરો, જેટલી પ્રેક્ટિસ કરો ને તમારે સમજવાનું, એકવાર સમજવાનું ને 5 વખત પ્રેક્ટિસ કરો. એટલે 5 વાર લખવા નથી આપતો, પ્રેક્ટિસ કરો. એક ને એક વાક્ય ભલે 15 વાર લખો, પણ પ્રેક્ટિસ કરો. હું તમને એની ગેરંટી આપું છું કે તમને એ ચોક્કસ ફાવશે, ચોક્કસ આવડે છે. તો એની આપણે પ્રેક્ટિસ શરૂ કરી દઈએ. અને હું તો એમ કહું, જેણે શરૂ નથી કરી પ્રેક્ટિસ, તો મિત્રો ફરી વખત હું તમને હૃદયથી પ્રાર્થના કરું છું કે તમે પ્રેક્ટિસ કરો. તમે જો પ્રેક્ટિસ નહીં કરશો તો અંગ્રેજી વ્યાકરણ તમને આવડવાનું જ નથી. પ્રેક્ટિસ વગર તમને કાંઈ નથી થવાનું. પ્રેક્ટિસ વગર આપણો ભાઈ વિરાટ કોહલી છે એ સદી નથી મારી એક, સમજાણું? હવે સચિનનું તો ઉદાહરણ તો ન દેવાય, વિરાટ કોહલીને દેવાય, બરાબર? સચિન એમ જ હતું, બરાબર છે? એ તો જે સચિન એ પ્રેક્ટિસ કરશો તો જ આપણે કામ થાય, બાકી કામ થશે નહીં, બરાબર છે? તો મિત્રો આજે આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ જોવાના છે. સાવ ઇઝી છે 3 ટેન્સ. આ 3 ટેન્સ જોવાય છે ત્યાં આપણે વિશ્વમાં માત્ર 12 ટેન્સ છે. એ 12 ટેન્સના પેસિવ આપણે જોઈ લીધા, પણ એક ટેન્સનું પેસિવ નથી જોયું, એ છે ચાલુ ભવિષ્યકાળનું. એનું થતું નથી. એટલે ટોટલ આપણે 11 ટેન્સના પેસિવ જોઈશું. ઓકે મિત્રો, તો મારી આશા એવી છે કે તમે લોકો પ્રેક્ટિસ કરો. ઓકે, આ જોઈ લો એકવાર, પછી હું વિડીયો અટકાવી દઉં. ઓકે મિત્રો, ચાલો. જય હિન્દ, જય ભારત ને બધાને જય શ્રી કૃષ્ણ.